ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તમારા બધાનું નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. તો જો આપણે કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ. બધા પોતપોતાના કામે ગયા છે. જીગર ગયા છે દુકાને, મમ્મી અને પપ્પા ગયા છે ફાર્મ ઉપર, શૈલેષભાઈ ગયા છે વિઝિટિંગમાં કન્સલ્ટન્સી કરવા માટે. તો આજે આપણા રિનોવેશનનું કામ કઈ બાજુ પહોંચ્યું એ આપણે જોવા જાય. સૌથી પહેલાં તો આપણે વિડીયાની સ્ટાર્ટિંગ કરશું આપણા રિનોવેશન કામથી, કે આપણું રિનોવેશનનું કામ કેટલે પહોંચ્યું. કાલે તો એક દિવસ તમારું રિનોવેશનનું કામ બંધ હતું, ભાઈ આવ્યા નહોતા એટલા માટે. તો આજે આપણે જોવા જઈએ કે શું કામ કરે છે નીચે. તો ચાલો આપણે જઈએ નીચે જઈને પછી મળીએ. આપણે ફાઇનલી નીચે આવી ગયા છીએ, પણ થોડીક વાર રહીને નીચે આપણે અંદર જઈ અને વિડીયો ઉતાર, કારણ કે જરાક કાંઈક ઘસઘૂસનું કામ ચાલુ છે એટલા માટે. તો થોડીક વારમાં આપણે અંદર જઈ અને પછી વિડીયો લઈને આપણું કામ ચાલુ છે ઘરે. તો એના માટે આપણે આ બ્લોક ને બધું આવી ગયું છે, જરૂર મુજબ બ્લોક ને અટાર ને બધું આવી ગયું છે. અને અટાર ને બારે છે, બ્લોક ને આપણે ફરિયામાં રાખ્યા છે. અને આ બાજુ છે દરવાજો, આપણે નથી જોઈતો, વધારાનો છે, પણ આપણે ક્યાંક કામ આવશે તો ક્યાંક આપણે વાપરી નાખશું. કારણ કે હવે અંદર આપણે દરવાજો નહીં જોઈએ, બારે દરવાજો હતો એટલા માટે આપણે કાઢી નાખ્યો છે, અંદર કિચન લીધું છે એટલા માટે. તો એવું કાંઈક છે, તમને અંદરનો નજારો બતાડું. તો જો પ્લાસ્ટરનું કામ સ્ટાર્ટ કરવાનું છે આજે. આ બાજુ આપણે દિવાલને બનાવી નાખી, એ બાજુ પ્લાસ્ટરનું કામ ચાલુ છે. સામેની બાજુ પણ પ્લાસ્ટર નહીં થશે. આ બાજુ લાઇટિંગ નથી એટલા માટે બહુ ક્લીન નથી આવતું, પણ થોડું તમને બધાને બતાડું. જો આ બાજુ પ્લાસ્ટર માટેનો માલ નહીં લગાવે છે ભાઈ, કેવી રીતે આખું પ્લાસ્ટર માટેનું ભાઈ આ જરીને બધું ખોદેલું હોય. જો આ બાજુ જરીને એ બધું ખોદાય છે. તો ચા ને મરાઈ ગયા છે. પ્લાસ્ટરનું કામ નીચે ચાલુ હતું, તો થોડો ઘણો વિડીયો આવ્યો એ મેં ઉતાર્યો. પણ આખું પૂરું થઈ જશે ને પ્લાસ્ટરનું કામ ત્યારે બતાવીશ, ત્યારનું વ્યૂ કે કેવું પ્લાસ્ટર કર્યું છે. તો સાંજે આપણે પાછા નીચે જશું અને કેવી રીતે પ્લાસ્ટર આખું કર્યું છે એ હું તમને બતાડીશ. You're the night sky trying to make me see your stars. The dark gets so lonely. Now I see violet, I can feel silence. In the dark's all that I see. And your stars have burnt out, and your heart makes no sound. I'll find violet in your eyes. You'll always be my night sky. You'll always be my night sky. You'll always be my night
your heart makes no sound. I'll find valid in your eyes. You'll always be my night sky. 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 આપણે અંદર કિચન કરી લીધું છે બહુ મસ્ત. હજી રેડી થવામાં ઘણી બધી વાર લાગશે, 2-1 મહિના જેવું લાગશે આખું કિચન રેડી થતા. તો અત્યારે પ્લાસ્ટરનું ને એ બધું કામ ચાલુ છે. તમે આગળ જોયું હશે કેવી રીતે પ્લાસ્ટર ને એ થાય છે. તો તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો કે હું કેવું કિચન કરું, કેવા કબાટ ને બધું નખાવું, એ બધું મને સજેશન કરજો. અમે આ ઇલેક્ટ્રિક ચીમની નાખવાનું તો મેં નક્કી કર્યું છે કે ઇલેક્ટ્રિક ચીમની નાખવાની છે અને આખા કિચનમાં ટાઇલ્સ રાખવાના છે. આપણે કલર કામ ને કાંઈ નથી કરાવું, આખા કિચનમાં આપણે ટાઇલ્સ લગાવશું. તો કેવા ટાઇલ્સ ને લગાવશું એ બધું ચોઈસ કરવાને હવે જશું. તો જ્યારે ચોઈસ કરવાની જશું ત્યારે હું તમને કહીશ કે આજે અમે ચોઈસ કરવા જાય છીએ. તો કેવા ટાઇલ્સ અમે લોકો બધા ચોઈસ કરી છે એ બધું તમને વિડીયોની અંદર જોવા મળશે. આગળના વિડીયો આવશે એવી રીતે ધીમે ધીમે આગળના વિડીયો આવશે, એમાં બધું તમને બતાડતી રહીશ કે અમે કેવા ટાઇલ્સ નાખવાના છીએ, કેવું સીટ, કેવી ચીમની લેવાના છે. ઇલેક્ટ્રિક ચીમની પણ ઘણી બધી આવે છે, ઘણી બધી જાતની. તો આપણે જોઈએ કે કેવી લઈ છીએ આપણે ચીમની ને એ બધું. તો ટાઇલ્સ પાસ કરવા ચીમની લેવાના મેં બધું કઈ જગ્યાએ જવાના છીએ એ બધું હવે નક્કી કરશું કે ક્યાંથી બધું લેવાનું. તો ચાલો જઈએ હવે આપણે ઉપર. તો ન્યાકને જુઓ બારે ઓલમોસ્ટ પતી ગયું છે પ્લાસ્ટરનું કામ. જે આપણે દરવાજો કાઢ્યો હતો ત્યાં ઓલમોસ્ટ પતી ગયું પ્લાસ્ટરનું કામ. અને હવે આ બાજુ બારી આવશે, ત્યાં બારી લગાવવાની છે. તો ભાઈ પછી લગાવશે ત્યારે સાંજે આપણે થોડો વિડીયો લેશું કે કેવી રીતે બારીને લગાવી. તો ન્યાકને મારી બારી આવી છે.